છેલ્લા 20 દિવસથી અમદાવાદ સહિત ગુજરાતની તમામ આરટીઓ કચેરીમાં સારથી ઓનલાઈન પોર્ટલમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે. પરિણામે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુઅલની પ્રક્રિયા ઠપ થઈ ગઈ છે. અરજદારોને ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરવા છતાં સિસ્ટમમાં તે દેખાતા નથી, જેના કારણે તેઓ વારંવાર આરટીઓ કચેરીના ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે. અરજદારોના જણાવ્યા અનુસાર મહિનામાં 2 થી 3 વખત આવી ટેકનિકલ સમસ્યાઓ સર્જાઈ છે. નિવૃત્ત આરટીઓ અધિકારીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આરટીઓ માટે વપરાતું સર્વર કેન્દ્ર સરકારની કંપની તૈયાર કરે છે. આ કામ ટીસીએસ જેવી ખાનગી અને વ્યવસાયિક રીતે સક્ષમ કંપનીઓને સોંપવું જોઈએ. પાસપોર્ટ અને આવકવેરા જેવી સેવાઓ પણ ખાનગી કંપનીઓના સોફ્ટવેર અને સર્વરનો ઉપયોગ કરે છે. ઓનલાઈન બતાવતું નથી, 2 વ્હીલનું બતાવે, 4 વ્હીલનું નથી બતાવતું. એના એપ્લિકેશન માટે 3 દિવસથી ધક્કા ખાવું છું. બરાબર, બહુ એટલે બહુ વધારે પરેશાન થઈ ગયા છે. એટલે અત્યારે 3 દિવસ પછી કામ પત્યું. હવે કે બોલે 1 વીક પછી તમને અપલોડનું મેસેજ આવશે. એટલે કસ્ટમરને ખાલી ધક્કા જ ખાવાના, એટલે કોઈ ફેસિલિટી, કોઈ સુવિધા છે જ નહીં. પડતો મૂકીને આખો દિવસ અહીંયા કાલે 5 કલાક બેસીને ગયો છું, તોય મારું કામ થયું નથી. પણ આરટીઓ જેવા વિભાગમાં સેન્સિટિવ બાબતો એ છે કે લગભગ કરોડોની સંખ્યામાં ગણીએ તો વાહનો રજીસ્ટ્રેશન ઇન્ડિયામાં થાય છે અને લાયસન્સ એના કરતા વધારે હોય છે. આ જે ડેટા સાચવણી, ડેટાનો એના માટે યુઝ કરવાનો, એને કોઈ કેપ્ચર ના થાય અથવા એનો મિસયુઝ ના થાય અથવા સર્વર રેગ્યુલર ચાલે, એના માટે એનઆઈસીનું જે હાલમાં જે કામ છે એમાં અવારનવાર આપણે પેપરમાં પણ જોવા મળતી હોય છે અને ટીવી મીડિયા મારફત પણ જણાવવા આવે કે સોફ્ટવેર અઠવાડિયા માટે બંધ રહે છે. તો આ એક ખરેખર ગંભીર બાબત છે અને વિભાગે પણ એમાં સુધારો કરવો જોઈએ.